મારા પ્રિય પરિવાર, મારા માટે હવે આંસુ ન વહાવશો. હું અહીં ખૂબ શાંતિમાં છું. તમે મને જે પ્રેમ આપ્યો એ પ્રેમ હું હંમેશા મારી સાથે લઈને આવ્યો છું. મારી પ્રિય પરિવાર, તમે બધા હંમેશા એકબીજાનો સાથ આપજો. હું અહીં ખૂબ પ્રેમથી રહેજો. મારી યાદ આવે ત્યારે દુઃખી ના થશો અને આપણા સુંદર ક્ષણોને યાદ કરીને સ્મિત કરજો. આવજો. મારા પ્રિય પરિવાર, મારા માટે હવે આંસુ ન વહાવશો. હું અહીં ખૂબ શાંતિમાં છું. તમે બધા ભગવાન તમને સુખી રાખે. આવજો. મિત્રો, હાલમાં આવા પ્રકારના વિડીયો એટલે કે સ્વર્ગવાસના વિડીયો ઘણા બધા માણસો બનાવતા હોઈએ છે અને જો તમારે પણ આવા વિડીયો બનાવવાની જરૂર પડે તો તમે હવે કોઈને એક પણ રૂપિયો ન આપતા, કારણ કે મિત્રો આ વિડીયોને તમે આખો જોયા પછી તમે પણ જાતે જ તમારા મોબાઈલ ફોનથી આવા વિડીયો બનાવી શકશો, એની તમને હું ગેરંટી આપું છું. પરંતુ મિત્રો ઘણા બધા માણસો ઘણી બધી ભૂલ કરે છે કે આપણા આ વિડીયોને અંત સુધી જોતા નથી અને છેલ્લે કમેન્ટ કરે છે કે આવા વિડીયો બનાવવામાં ફેસ ચેન્જ થઈ જાય છે. તો મિત્રો હું તમને એક એવી ટ્રીક બતાવવાનો છું કે જેની મદદથી તમે કોઈ પણ પ્રકારનો વિડીયો બનાવશો તો તેમાં તમારા ફોટો જે આપેલો છે તે જ પ્રમાણે તમારો વિડીયો અથવા ફોટો બનશે. શકલમાં સહેજ પણ ફેરફાર નહીં થાય. તો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો આ પ્રકારના વિડીયો બનાવવા માટે તમારી પાસે બે એપ્લિકેશન હોવા જોઈએ. એક ChatGPT છે અને એક Google Gemini છે, બરાબર. તો મિત્રો સૌપ્રથમ આપણે આપણા મોબાઈલની અંદર ChatGPT ઓપન કરીશું. મિત્રો ChatGPT ઓપન થાય ત્યાર પછી આપણે જે વ્યક્તિનો સ્વર્ગવાસનો વિડીયો બનાવવાનો છે અથવા તો ફોટો બનાવવાનો છે એ વિડીયો બનાવવા માટે સૌપ્રથમ આપણે ChatGPT પાસેથી ફોટો બનાવવો પડશે. તો એ ફોટો આપણે આપણી ગેલેરીમાંથી સિલેક્ટ કરી લેવાનો છે. તો પ્લસના બટન ઉપર ક્લિક કરી અને આપણે એ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. મિત્રો એ ફોટો સિલેક્ટ થઈ જાય ત્યાર પછી તમારે કોઈ પણ પ્રોમ્પ્ટ એન્ટર કરવાની નથી. માત્ર તમારે ChatGPTને આવું લખાણ મોકલી દેવાનું છે કે આ ફોટામાં જે વ્યક્તિ છે તે વ્યક્તિનો સ્વર્ગવાસ થયેલ છે, એટલા માટે આ વ્યક્તિ સ્વર્ગમાં ઊભો હોય તેવી રીતે ફોટો બનાવી આપો અને ચહેરામાં સહેજ પણ ફેરફાર ન થવો જોઈએ, બરાબર. આવી રીતે લખી અને આપણે ChatGPTને સેન્ડ કરી દેવાનું છે. મિત્રો ChatGPT શું કરશે, અમુક સેકન્ડોનો ટાઈમ લઈ અને તમે કીધું એ પ્રમાણે તમને ફોટો બનાવી દેશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો એવી રીતે ChatGPT આપણા સાદા ફોટાને સ્વર્ગમાં ઊભો હોય એવી રીતે આપણને ફોટો બનાવી દીધો છે. હવે મિત્રો આ ફોટાને આપણે વિડીયોમાં કન્વર્ટ કરવાનો છે. તો તેના માટે આપણે આપણા મોબાઈલ ફોનની અંદર Gemini એપ્લિકેશન ઓપન કરવાનું છે. મિત્રો Gemini એપ્લિકેશન ઓપન કરી અને એમાં આપણે પ્લસના બટન ઉપર ક્લિક કરવાનું છે. સૌપ્રથમ તો આપણે જે ChatGPT આપણને જે સ્વર્ગનો ફોટો બનાવી આપ્યો હતો એ ફોટાને આપણે ડાઉનલોડ કરી લેવાનો છે. ત્યાર પછી મિત્રો જે ChatGPT આપણને જે ફોટો બનાવીને આપ્યો હતો એ ફોટાને આપણે પ્લસના બટન ઉપર ક્લિક કરી અને વિડીયો ઉપર ક્લિક કરવાનો છે. અને વિડીયો ઉપર ક્લિક થઈ જાય ત્યાર પછી આપણે જે ChatGPT ફોટો બનાવીને આપણને આપ્યો હતો એ ફોટાને આપણે આપણી ગેલેરીમાંથી સિલેક્ટ કરી લેવાનો છે. મિત્રો એ ફોટો તમારો સિલેક્ટ થઈ જાય ત્યાર પછી તમારે આ સિક્રેટ પ્રોમ્પ્ટ જે છે એ તમારે આ જગ્યા ઉપર એક પ્રોમ્પ્ટ પેસ્ટ કરવાની રહેશે. આ પ્રોમ્પ્ટ તમને વિડીયોમાં જ હું તમને આપી દઈશ. તમારે કોઈ પણ ટેલિગ્રામમાં કે ક્યાંય તમારે જવાની જરૂર નથી. આ વિડીયોના અંતમાં હું તમને આ જે પ્રોમ્પ્ટ છે એ પણ હું તમને આપી દઈશ. મિત્રો આ પ્રોમ્પ્ટ એન્ટર થઈ જાય ત્યાર પછી આપણે Google Gemini સેન્ડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. Google Gemini મિત્રો શું કરશે, અમુક સેકન્ડોનો ટાઈમ લઈ અને તમે આપેલી પ્રોમ્પ્ટ પ્રમાણે આ ફોટાને તમને એ પ્રમાણે બનાવી આપશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો આપણે આપેલી પ્રોમ્પ્ટ પ્રમાણે આપણો વિડીયો બની રહ્યો છે, બરાબર. મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો આપણે આપેલી પ્રોમ્પ્ટ પ્રમાણે આપણો વિડીયો બનીને એકદમ તૈયાર થઈ ગયો છે. અને મિત્રો આ પ્રોમ્પ્ટની અંદર હું તમને બતાવી દઉં, તમારે શું બોલાવડાવવું છે એની જગ્યા પણ તમને આપવામાં આવી છે. સૌપ્રથમ તો તમે આ વિડીયો જોઈ લો. મિત્રો આપણો વિડીયો બનીને એકદમ રેડી થઈ ગયો છે. તમે બધા હંમેશા એકબીજાનો સાથ આપજો. હું અહીં ખૂબ પ્રેમથી રહેજો. મારી યાદ આવે ત્યારે દુઃખી ના થશો અને આપણા સુંદર ક્ષણોને યાદ કરીને સ્મિત કરજો. આવજો મારી પ્રિય પરિવાર. બરાબર મિત્રો આપણો વિડીયો એકદમ રેડી થઈ ગયો છે. હવે મિત્રો જે આ વિડીયો બનાવવા માટેની પ્રોમ્પ્ટ છે એ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અને આ સ્ક્રીનમાં જે આપણી સ્ક્રિપ્ટ જે છે એટલે કે પ્રોમ્પ્ટ જે છે એ બહુ લાંબી છે, એટલે અલગ અલગ બે ફોટા મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધા છે. અને આ જગ્યા ઉપર મિત્રો ડાયલોગ જે જગ્યા ઉપર લખેલું છે એ જગ્યા ઉપર તમે વ્યક્તિ પાસે શું બોલાવડાવવા માગો છો એ તમારે એડિટ કરી લેવાનું છે, બરાબર. બાકી તમારે આ પ્રોમ્પ્ટ જે છે એ સેન્ડ કરશો એટલે Google Gemini તમને આ પ્રમાણેનો વિડીયો બનાવી આપશે, બરાબર. તો મિત્રો આ વિડીયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આગળનો વિડીયો તમે કેવા પ્રકારનો જોવા માગો છો એ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. ધન્યવાદ.